નમસ્કાર. મોટા મંત્રીની તબિયત બગડી, યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાંધીનગર ખાતે આવેલા નિવાસસ્થાને ચા નાસ્તો કર્યા બાદ તેઓનું એકાએક બ્લડ પ્રેશર વધી જતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ભીખુસિંહને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સિનિયર ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ત્યારે ભીખુદાન સિંહનું MRI કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની સારવાર હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. જે કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડતા તેઓને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેમને મોડાસા સીટથી ટિકિટ આપી હતી, જે બાદ તેઓ પ્રથમવાર ધારાસભ્ય બન્યા અને ભૂપેન્દ્ર પટેલના કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રીઓમાં સ્થાન મળ્યું. ભીખુસિંહ પરમારને 4 વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જે બાદ 5મી વખત તેમને જીત મળી અને સાથે મંત્રી પદ પણ મળી ગયું. ધન્યવાદ. જય હિન્દ.